જાડેજાને બાપુ છે ને આ જે ભજન છે ને વાણી છે ને બાપુ એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. આપણને કીધું છે કે માર્ગે ચડો. સંતો તો રોયા આપણા હાટું, પણ હવે આપણને મગજમાં નથી બેહતું. સવારામ બાપા બાપુ એમ કે છે મારા સદગુરુ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાત. અને વાત એ સાચી છે ભાઈ, જેને સદગુરુ મળ્યા નથી ને પૈસા વાળા તો છે ને ઊભા વાહાડા જેવા કેટલાય રખડે 45 વર્ષ થયા, કોઈ દીકરીએ દેતું નથી. એમ નકરું પૈસેથી નથી પતતું મારા રામ. બાકી તો આ 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો, માણાનું ભરાતું હોય મને કહો. પાછા ખબર બધાને છે હરે ક્યાં લઈ જવું છે, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તમે ઉખાડી લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું. માણાનો એક જ અવતાર બાપુ કંઈક કરી શકે, બાકી કોઈ નો કંઈ કરી શકે. આમાંથી જ બાપુ ભજન માણા જ કરી શકે. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કરે તમે જ કરી શકો. પણ હવે આપણને સમજાતું નકે. હું તો એક જ વાત કરું કે અંધારી ઓરડી હોય એમાં ભેંસને બાંધો અને એક બથ ભરી રજકો નાખો અને એમાં ભેગું એક આંકડાનું પાન નાખજો. સવારે એ બધો રજકો ખાઈ ગઈ છે ને આંકડાનું પાન પડ્યું હોય છે, ત્યાં આપણને ખબર પડે કે આને ખબર પડે શું ખવાય ને શું ન ખવાય. માણસ નથી ખબર પડતી. બોલો તમે જોવો તો ખરા માણા એક વ્યસનમાં. અને બેનું એક ખાસ કહું, બેનું એ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે. હું તો જાહેરમાં કહું છું, બેનોને ખોટું લાગે તો માફ કરજો, પણ બાપુ જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો ને આ દેશની દીકરીઓએ આબરૂ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, એક બિલખાના પાત્રમાં તમે વિચાર કરજો કે દીકરો કપાવે વાણિયાનો દીકરો ને દીકરો કાપ્યા પછી. એક વાત ટૂંકામાં કહું, એ ભગવાન સાધુના વેશમાં કહે છે કે તું વાંચ્યો થઈ ગયો, હવે મારે ખાવું નથી. તેથી બાપુ સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, તારી આ દીકરો કપાયો અને હવે કહે છે ખાવું નથી. અને તેથી બાપુ તમે વિચાર કરજો, સગાળ સાહેબ બેહી ગયા ને થાળીને ટેબુ મારીને ભગવાન આમ હાલતો થયો ને, તેથી સંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી. તમે બેહી જાવ હવે બાવાનું હું પાડી લઉં. બાપુ રણચંડી કેવી બની છે. હું દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે જે તમે જે દી ઉઠેડ્યો કોને કેવું. આ નવરાત્રી ને આપણા ગણપતિ ઉત્સવ બધા જોવે છે. આ તો હું વરાળું કાઢું, બાકી બધાને ખબર છે. કોને નથી ખબર? પછી પોલીસ ખાતાનું લોહી પીવે. તમને 8 દીદી ફરિયાદ કરી જે અમારા છોકરા ગોતી નથી. ત્યાં એક છોકરું તારું નથી હાંસવી શકતું. આખી દુનિયાના છોકરા પોલીસ વાળા કેમ હાંસવી શકે? પોલીસ વાળા શું કરે આમાં? અરે બાપુ કઈક રીત હોય મારા બાપ. સમય મળ્યો છે, આનંદ ખાઓ પીઓ વાપરો. આપ્યું છે ભગવાને, મોજ કરો. બાકી દેહના પ્રદર્શન ન કરવાના હોય રામ. અરે મોટી સિટીઓમાં જાય તે ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે, એ નથી ખબર પડતી. બોલો અરે ફેશન વાણંદભાઈ જઈને વાળ કપાય. બોલો ખીલકોડીના પૂંછડા જેવો હોય વાળ ભાઈ, એટલે આમ તે આમ નામ. અરે તારો વેતો શું એમાં દીકરા ધરાવીને ધાન નો નીપજે અને કોડુબીને માડું ન હોય. જ્યાં જેહળ જકરા નીપજે બાપુ માં જેની હોથલું હોય ને ત્યાં એવા દીકરા જન્મે. હું તો એમ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી ને રાણા પ્રતાપ જેવા દીકરા જન્મે, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ જન્મે, પણ બાપુ માને એવી માં બનવાની જરૂર છે. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરા નીકળી જવાનું. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ આપણા શાસ્ત્રોનો, આપણા સંતોની તાકાત શું છે એ તમારી હાથે તમે અનુભવ કરો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ ભલામણ? 60 વર્ષની થઈ હોય ને તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય. ઢબો ઢાંસ. હવે ઢબો ઢાંસ તો તારી યાર મનાણા એના થઈ ગયા. અરે આ દીકરીનો આ અવતાર છે, આ ધંધો છે. રામચંદ્ર પરમાત્માને બાપુ વનવાસ હતો, સીતાજીને નહોતો. આખી દુનિયાને ખબર છે. શું કામ જવું પડે? દીકરીઓએ બાપુ પાછો પગ જ નથી રાખ્યો. તમે હરિચંદ્ર રાજાની મેં હમણાં વાત કરી, બાપુ બૈરું હરરાજી કરી દીધું. વિચાર કરજો, કાશીની બજારમાં અયોધ્યાનો મહારાજા અને મહારાણીની હરરાજી કરી. તેથી તારામતીએ કીધું હોત કે મારા બાપાએ શું વેસવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે.
ચલા બાપાએ વીરબાઈ ને આપ્યા, પછી વીરબાઈએ કીધું હોત કે મને બાવાને આપવા આપ્યું છે તો, અરે શું બાપુ દીકરીઓના સમર્પણ છે, તમે જોવો તો ખરા. બધા કરમની વાતો કરે, ભવની વાતો કરે, મને તેમાં કઈ ટપા જ નથી પડતી. આ મારું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે એમાં. રામદાસ